રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રોગચાળો વકર્યો છે। હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે। તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ સહિતના કેસ વધ્યા। દૈનિક 4000થી વધુ ઓપીડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહી છે। ચોમાસામાં રોગચાળાના કેસમાં 15થી 20% વધારો થયો છે। વરસાદ એટલો બધો વરસ્યો, વરસાદના કારણે પાણી ભરાઈ ગયા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની હોસ્પિટલ્સની આ જ હાલત છે કે જ્યાં રોજ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે, કેમ કે વરસાદ ગયા પછી, પાણી ઓસર્યા પછી રોગચાળો ફાટી નીકળ્યો છે। છેલ્લા 15 દિવસમાં સિવિલ હોસ્પિટલ રાજકોટમાં જે દાખલ દર્દીઓના જે રોગના આંકડા છે એ આ મુજબ છે કે જે લીવર ઉપર સોજો આવી જાવ, વાયરલ હિપેટાઇટિસના 10 કેસ છે, મગજ ઉપર સોજાના 4 કેસ છે, ટાઇફોઇડના 5 કેસ છે, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ બરાબર એટલે ઝાડા અને એ પ્રકારના એના 77 કેસ છે। જે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય આરટીઆઈ એના 41 કેસ દાખલ થયેલા છે। મલેરિયાના 2 કેસ હતા, ડેન્ગ્યુના 6 કેસ। આમ મળી ટોટલ અલગ અલગ રોગચાળાના છેલ્લા 15 દિવસના 161 કેસ એક પ્રકારની બીમારીઓના દાખલ થયેલા છે।